નમસ્કાર. મોટા ગદ્દાર નેતાનું કૌભાંડ. ગુજરાત કોંગ્રેસ પરિણામ સુધી કોઈ કાર્યવાહી નહીં કરે તેવી વાત સામે આવી રહી છે. 4 જૂન પછી એટલે કે પરિણામ બાદ નક્કી થશે ખેલ કોણે પાડ્યો હતો અને કોણે ભાજપનો ફાયદો કરાવ્યો છે. હાલ કોંગ્રેસમાં સૌથી મોટી ચિંતા એ છે કે પરિણામ શું આવશે. કોંગ્રેસના અંદરખાને ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. એવી વાત સામે આવી હતી કે કોંગ્રેસના જ ગદ્દારોની ગંધ આવી રહી છે. એટલે કે ગુજરાત કોંગ્રેસમાં પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિ કરનારાની યાદી બહાર આવી શકે છે. પરંતુ હાલ કોંગ્રેસમાં નિષ્ક્રિય રહેનાર નેતાઓને રાહત મળી છે અને હાલ ગદ્દારીની વાત પર પડદો ઢંકાયો છે. કોંગ્રેસના જ ગદ્દારોની વાત કરવામાં આવે તો કેટલી એવી બેઠક છે કે જ્યાં કોંગ્રેસને જરાવી છે. એટલે આવી બેઠક પર પણ પાર્ટી સંપૂર્ણ નજર રાખીને બેઠી છે અને પરિણામ બાદ કોંગ્રેસમાં નિષ્ક્રિય રહેનાર નેતાઓની યાદી જાહેર થઈ શકે છે. જો ભાજપની હેટ્રિક પડી તો કોંગ્રેસમાં દોડાદોડી વધશે. મતદાનના દિવસે બાજ નજર રાખવા આહવાન કરવામાં આવ્યું હોવાથી પણ એક વાત સામે આવી છે. પરિણામ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે એટલે આ પરિણામ પર કોંગ્રેસની આગામી રણનીતિ ઘડવામાં આવશે. ધન્યવાદ. જય હિન્દ.